જ્યારથી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી લઈ મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી અનેક હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા છે। ત્યારે હવે રાહ જોવાઈ રહી છે કે અહીં હવે કોણ સરકાર બનાવશે એમની વચ્ચે એક મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે। જો આ ભવિષ્યવાણી સાચી પડે તો અહીં મોટા ઉલટફેર અથવા તો ચોંકાવનારા પરિણામો જોવા મળી શકે છે। ગ્રહોના આધારે જયપુરના જ્યોતિષાચાર્ય દિલીપ ગુપ્તાએ શું ભવિષ્યવાણી કરી છે તેમની વિગતે આપણે ચર્ચા કરીએ। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં મતદાન પૂરું થયું અને હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે। 4 મેના રોજ મતગણતરી થશે। તે પહેલા આવેલા મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભાજપની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જ્યારે આ વખતે ટીએમસીએ સત્તામાંથી બહાર થવું પડે તેવું તારણવામાં આવ્યું છે। સટ્ટા બજારના આંકડાઓમાં પણ ભાજપ તરફી વલણ જોવા મળી રહ્યું છે। ત્યારે આ બધા વચ્ચે ગ્રહોની ચાલ પણ બંગાળમાં મોટો ઉલટફેર જોવા મળે તેવા સંકેત આપે છે। એટલે કે બધી રીતે બંગાળમાં ખેલા થાય તેવા એંધાણ છે। પશ્ચિમ બંગાળ સહિત 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને બધાના પરિણામ 4 મેથી જાહેર થવાના છે। પોલ્સથી માંડીને મીડિયા રિપોર્ટ, સટ્ટા બજાર, બધાની પોતપોતાની અટકળો છે। આ બધા વચ્ચે જ્યોતિષીય ગણતરીઓ પણ રાજકીય પારો વધારી રહ્યો છે। પરિણામો પહેલા બુધનું મહાગોચર એટલે કે તેમની ઉપર શું અસર કરશે તેમની વાત કરીએ। જયપુરના જ્યોતિષાચાર્ય દિલીપ ગુપ્તાના જણાવ્યા મુજબ 4 મે 2024ના રોજ પરિણામ આવે તેની બરાબર પહેલા બુધે 30 એપ્રિલ 2024 રવિવારે 7 વાગ્યે ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો, જ્યાં તેઓ ગ્રહોના રાજા સૂર્ય સાથે યુતિ કરીને બુધાદિત્ય રાજયોગ બનાવી રહ્યા છે। પરિણામોની બરાબર પહેલા બુધના ગોચર અને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ ચૂંટણી સમીકરણોમાં અચાનક મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે। મેષ રાશિમાં બુધનું ગોચર રાજકારણમાં તેજી, આક્રમકતા અને ફાસ્ટ ચેન્જિંગ નેરેટિવ દર્શાવે છે। એટલે કે પશ્ચિમ બંગાળમાં પરિણામો અંગે તસવીર ઝડપથી બદલાશે અને કાઉન્ટિંગના દિવસે તેની સીધી અસર જોવા મળશે, જ્યાં શરૂઆતી વલણો સાંજ સુધીમાં ઝડપથી બદલાતા જોવા મળી શકે છે અને મોટો ખેલ પડી શકે છે। મોટો ખેલ એ પણ થઈ શકે કે હાલ સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ અવસ્થામાં છે, જે સત્તા પક્ષને ઉર્જા અને આત્મવિશ્વાસ આપે છે, જ્યારે શનિની રાશિ કુંભમાં બેઠેલા રાહુ જનભાવનાઓમાં અચાનક બદલાવ અને છુપાયેલા ફેક્ટરને સક્રિય કરે છે। આવામાં મતગણતરી દરમિયાન વારંવાર ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। એવી સંભાવના છે કે શરૂઆતી વલણો ભ્રામક રહે અને અંતિમ પરિણામ અલગ દિશામાં જાય। બધું મળીને ગ્રહ દશાઓ અંતિમ સમયમાં પરિણામોને પ્રભાવિત કરે એવી સ્થિતિઓ થઈ રહી છે। એક બાજુ કેટલાક પોલ્સમાં પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે, ત્યાં કેટલાક પોલ્સમાં ભાજપને બહુમતી મળવાનો દાવો કરે છે। ત્યારે જ્યોતિષાચાર્ય દિલીપ ગુપ્તા મુજબ ગ્રહોની સ્થિતિ ઇશારો કરે છે કે આ વખતે પશ્ચિમ બંગાળમાં મુકાબલો ખૂબ નિકટનો રહેશે। અનેક સીટોમાં ઓછું માર્જિન જીત હાર નક્કી કરી શકે છે। આ સાથે જ કોઈ એક પક્ષની સ્પષ્ટ લીડના સંકેત નબળા છે। આવામાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી કોણ બનશે તેનો જવાબ ચોંકાવી શકે છે, કારણ કે જે પ્રમાણે ભવિષ્યવાણી કરવામાં આવી છે તેમાં પરિણામો જે છે તે ખૂબ જ ચોંકાવનારા રહેશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। ત્યારે 4 મેના ખબર પડશે આખરે સત્તા કોને મળે છે।